શાયર કહેતા દરિયો થાય અને એનો જે હિલોળો આવે અરે સાહેબ એની જે લેરું આવે એ અલગ હોય હો. આપણે નથી કહેતા કે લોભિયાના પગલે જઈને બેહવું એની કરતા દરિયાના કાંઠે જઈને બેહવી ઘૂંઘવાટા તો કરે હે. એની જે લેરું લે ઈ મારી જગદંબા જોગ માયા એ મારા બોળિયાના વડવાએ કદાચ મારી જગદંબાને આઠમના દિવસે નેહડાની માલિપા જમાડી હોય અને કદાચ કોકદી જોઈ નેહડે જમવા ઉતરી હોય ને બાપ તો મારી પાપડ દેશા ચારણના ઘરે જલમેલી મારી આઈ ધીડલી આવે હો બાપ. હા બાપ મન દુઃખ પડે મારા બોળિયાને દુઃખ પડે મારું કુળ નો ભાવ તન મારી પૂજ વાઢાળી સાંભળે. બોળિયા પરિવારના કદાચ 100 મહિનાનું બાળક હોય કે 75 વર્ષના વડીલ હોય અને જેથી દુઃખ પડે ને મારી બાવનકી ફૂટ વાઢાળી કે મને યાદ કરે અને જો આવી ઊભી ન રહી જાવ ને તો એ બાબલ જેઠાની ધીરલી ઝોલા ફરી પૂજ ન કહેવાય હો મારા બોલિયાનો ઓશિયાળો ટકોરો મારા બોલિયાનો ઓશિયાળો ટકોરો મને બાવનકી ફૂટ વાઢાળી ને અરે બાપ જગતની મારી પાસે કદાચ મારી વાઢાળીનું નામ લઈને નીકળી જાઓ અને મારી જોગ માયા કે દુનિયાના કોઈ પણ ખૂણે વ્યા જાવ જો દુઃખ પડવા દઉં ને તો હું તમારું બોળિયાનું માવતર સોના ફરી પૂજ વાઢાળી નો કહેવાય હો બાપ. મારા બોળિયાનું માવતર બની ઉઠી નો રહી જાય તો મારી પાવનકી ફૂટ વાઢાળી તને કોણ માનશે. મને દુઃખ પડે મને દુઃખ પડે મારી ઝોલા પરી મારી કુળ ભાગલાની પૂજ વાઢાળી સાંભળે. અરે બાપ જેની માથે દુઃખના વાદળા વર્યા હોય અને જેની કદાચ આંખમાં જે આહુડું પડે લાઠીનો અવાજ થાય અને જો મારી બાપને જેઠાની ધીરલી જો બેઠી રહે ને તો મારી બોળિયાની ભાવતર મારી પૂજ વાઢાળી નો કહેવાય.